વાત કરીએ ગાંધીનગરની ગાંધીનગર મનપાનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે। મનપાએ 1903 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું। ગયા વર્ષ કરતાં આ વર્ષના બજેટમાં 11% જેટલો વધારો કરવામાં આવ્યો છે। શિક્ષણ માટે 16.90 કરોડની ફાળવણી કરવામાં આવી છે, તો સામાજિક આંતરમાળખાકીય સુવિધા માટે 219.45 કરોડની ફાળવણી કરવામાં આવી છે। સફાઈ માટે 161.75 કરોડની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે। આ બજેટમાં વર્ષ 2026-27ના બજેટમાં 11% વધારો કરી અને કુલ જે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ છે એ 1903 કરોડ, એટલે કે ગત વર્ષની સરખામણીએ 11% હું વધારો સૂચવું છું। વર્ષ 2026-27માં બજેટમાં કોઈપણ પ્રકારના પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, વાહન વેરા એમાં કોઈપણ પ્રકારનો હું વધારો સૂચવતો નથી। આ ઉપરાંત વર્ષ 2026-27નું બજેટ છે એ રૂપિયા 150 કરોડની સરપ્લસ આવકવાળું બજેટ રહેશે।